હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે 12:30 કલાકે ગોલ્ડન પોઈન્ટ ખાતે પધનિસા મ્યુઝિક વર્લ્ડ નામનું સંગીત સ્ટુડિયોનું ઉદ્ઘાટન સૂફી સંગીતના પ્રખ્યાત ગાયક ભાવિન શાસ્ત્રી એમના હસ્તે કરવામાં આવ્યું હતું। એ દરમિયાન સુરત કોર્ટના જજ સાહેબ પ્રદીપ અતોદરિયા તેમજ મૈધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ હેમેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા છે। આ સ્ટુડિયોમાં કરાઓકે સ્ટુડિયો, સંગીતના પ્રોગ્રામ, ઇવેન્ટ, સોશિયલી સંગીતના મોટા પ્રોગ્રામ, લગ્ન સંધ્યા એવા આવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવશે। આ સ્ટુડિયો નીતાબેન પંકજભાઈ પટેલ તેમને શરૂ કરેલ છે અને તેમની સાથે સહકારમાં શાકીરભાઈ શેખ, રવિભાઈ કાપુર અને કનુભાઈ પટેલ, કનુભાઈ સોલંકી તેમને સહકાર આપેલ હોવાનું જાણવા મળ્યું હતું। સુરતની જનતાને એક નવું મ્યુઝિકલ પ્લેટફોર્મ મળી રહે તે સંદર્ભે આ સ્ટુડિયો ચાલુ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। रही बहुत रूजे बरब ભાવિનભાઈ, મારી ગિફ્ટ તમને હું સોંપું છું। ફોટો ભારતભાઈ આવો, ભારતભાઈ આવી જાઓ ભાવિનભાઈ। ભારતભાઈને હું આપું આ બધાનો મૂક્યો બધાને જી સર, સુરતમાં કંઈક બ્રાન્ચ ઓપન આપણે મ્યુઝિકની થઈ છે, કઈ સિસ્ટમ છે ને આનાથી શું લોકોને ફાયદો થશે? સી બેઝિકલી એમ તો વાત આ સ્ટુડિયોની જ હોવી જોઈએ, પણ જ્યારે કોઈક સંગીત માટે આગળ ચાલતા હોય ત્યારે આખી સિટીની વાત હોવી જોઈએ। નોર્મલી સુરત સિટી ઇઝ નોન ફોર ખાવા પીવા માટે, લોકોને એમ કહે કે ખાવા માટે, પણ આજે જોવા જઈએ તો છેલ્લા 1 વર્ષમાં સુરતે મ્યુઝિકની દ્રષ્ટિએ પણ ઘણો પ્રોગ્રેસ કર્યો છે। આજે સુરતનું નામ સંગીતમાં વર્લ્ડ લેવલ પર છે, સુરતના આર્ટિસ્ટોને ઓળખે છે। એમ તો એમ નહીં કહેવું જોઈએ વર્ષથી, કારણ કે સંજીવ કુમાર જેવા આર્ટિસ્ટ જ્યારે આ સિટીથી આવતા હોય અને આટલો મોટો ઓડિટોરિયમ હોય, એટ દેટ ટાઈમ વી કેન સે પ્રાઉડલી કે આપણા સિટીના આર્ટિસ્ટો વર્લ્ડ વાઇડ ફેમસ છે। પધનિસા ગ્રુપે એક સ્ટુડિયો શરૂ કર્યો છે અહીંયા સ્ટેશન પાસે। ઇટ્સ વેરી ગુડ ઇનિશિયેટિવ। આજે જ્યારે મ્યુઝિકની આખી લેંગ્વેજ ચેન્જ થાય છે, મ્યુઝિકના કન્સેપ્ટ ચેન્જ થાય છે, એટ દેટ ટાઈમ આર્ટિસ્ટ નીડ્સ અ રિહર્સલ રૂમ્સ અને સ્ટુડિયો, આ બંનેની ખૂબ જરૂર છે। આપણે ત્યાં ઘણા ગાંઠિયા રિહર્સલ રૂમ્સ છે, એમાં આ રિહર્સલ રૂમ વિલ ગીવ અ ગુડ ફ્રેમ અને ગુડ સ્ટેજ ટુ ધ આર્ટિસ્ટ, કારણ કે એક સારા આર્ટિસ્ટ હોવું એ ખાલી એક આર્ટિસ્ટનું ક્રેડિટ નથી, એ સિટીમાં શું ફેસિલિટીઝ અવેલેબલ છે। આજે તમે જુઓ તો મુંબઈમાં બધા હાઈટેક સ્ટુડિયો હતા 5 વર્ષથી, હવે સુરતમાં સ્ટુડિયો થઈ ગયા છે। સો હવે કોઈ આર્ટિસ્ટે રેકોર્ડિંગ માટે સુરત નથી જવું પડતું, અરે મુંબઈ નથી જવું પડતું, બધી વસ્તુઓ સુરતમાં ઇનહાઉસ થાય છે। હવે મ્યુઝિકની વાત બદલાઈ ગઈ છે। પહેલાં એવું હતું કે બધા આર્ટિસ્ટો એક જગ્યાએ બેસીને કામ કરતા હતા, હવે એવું છે કે ગિટારિસ્ટ જર્મનીમાં હોય, સિંગર સુરતમાં હોય, કીબોર્ડ વગાડવાવાળો અમેરિકામાં હોય, બધા પોતપોતાનું કામ કરીને એક જગ્યાએ મૂકી દે, અને એટ દેટ ટાઈમ વી નીડ દેટ ક્લાસ ઓફ સ્ટુડિયો કે જે ક્લાસ આપણે અમેરિકા જે ડિલિવર કરે એ જ આપણે અહીંથી ડિલિવર કરીએ। તો એવી એક સગવડ અહીંયા પધનિસા ગ્રુપે ઊભું કરી છે। સો આઈ મસ્ટ સે કોંગ્રેચ્યુલેશન ટુ યુ, અને વી હોપ દેટ કે સુરત હજુ બહુ સ્કોપ છે, કારણ કે હવે એવું લાગે છે કે જે હિસાબે દુનિયા ચાલી રહેલી છે, સંગીત ઇઝ ધી ઓનલી વે ટુ ગીવ અ પીસ। અને મારો તો એવો સ્લોગન છે કે આ દુનિયામાં શાંતિ સ્થાપિત થશે પણ એ માત્ર ને માત્ર સંગીતથી થશે। સો ધીસ વિલ ગીવ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ધ આર્ટિસ્ટ। થેન્ક યુ। જે મેડમ કયો વિસ્તાર છે ને આજે અહીંયા શું ઉદ્ઘાટન કરાયું છે? અત્યારે પધનિસા મ્યુઝિકલ વર્લ્ડ એ રીતનો આખો સ્ટુડિયો અહીંયા મેં બનાવ્યો છે। કોના માટે? એક સિંગર્સ, આર્ટિસ્ટ બધાને અહીંયા એન્જોય થાય એમની રીતે, કોઈને વર્ક પણ મળી રહે, બધું જ મેં વિચારીને આખું અહીંયા શરૂઆત કરી છે। અને અમારા અત્યારે ગેસ્ટમાં ભાવિનભાઈ શાસ્ત્રી અમારી સાથે ઉપસ્થિત છે, અમારા જજ સાહેબ કેમ છો? અને બહુ બધા મારા મિત્ર છે, આખા મારી સાથે છે જોડાયેલા। હું નાની હતી ત્યારથી મ્યુઝિક શીખું છું અને અત્યારે પણ શીખી રહી છું। 5મા ધોરણથી મેં ક્લાસિકલ શરૂઆત કરી હતી,
પછી પાછું થોડુંક બ્રેકઅપ હતું ને અત્યારે હું જે રનિંગ છે તેમાં મારા ઉસ્તાદ મને અત્યારે શીખવી રહ્યા છે, જેમનું નામ છે શાહિદ અખ્તર ખાન. અને જે મારું આ સ્ટુડિયો છે તે એક સુરતના કે સુરત બહારના કોઈ પણ સિંગર્સ હોય, કલાકાર હોય તો એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળી રહે એ હિસાબથી મેં આખું બધું શરૂઆત કરવા જઈ રહી છું. તો મારા ઘણા ગ્રુપ છે, બધા મિત્રો મારી માટે ફૂલ મારા ગેસ્ટ જ છે, એ બધા આવશે જ આજે અને એ બધાનો સપોર્ટ હશે તો હું એમાં આગળ વધીશ. અને મારી એવી આશા છે કે બધા અમે સાથે જોડાયેલા રહીએ અને મ્યુઝિક માણતા રહીએ. અને આ પ્લેટફોર્મ તો બધા માટે ઘણું 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 કામ આવશે, મને એવું લાગી રહ્યું છે. થેન્ક યુ.